હું છું જીનલ, વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટની સ્ટુડન્ટ. આજે તમારી સામે એક યુનિક વસ્તુ લઈને આવી છું. થોડું અટપટું લાગશે પણ ટોપિક છે ખૂબ જ સુંદર અને સરસ. નામ છે કલાત્મક વિવેચન. હવે આ નામ તમે ક્યારેય સાંભળ્યું જ નહીં હોય પહેલી વાત તો, પણ આજે સાંભળી લો. કલાત્મક વિવેચન, જેમાં હું આજે તમને ફિલ્મ કે કોઈ નાટક તેના પર તમને સુંદર રીતે પ્રસ્તુત કરીશ કે તે શું છે, કેવું છે, કે જોવા જેવું છે વગેરે. તો ચાલો સમયની બરબાદી ન કરતાં આપણે જલ્દીથી વિડીયો સ્ટાર્ટ કરીએ. હવે આ મૂવીમાં આપણે કોને પ્રદર્શન કર્યું છે, કોને પ્રોડ્યુસ કરેલું છે તેના વિશેની બધી વાત કરીએ. તો આ મૂવી 8 એપ્રિલ 2018ના રોજ પબ્લિશ થઈ હતી અને રાહુલ ભોલે અને વિનીત કનોજિયા નામના બે વ્યક્તિઓએ આ મૂવી પ્રોડ્યુસ કરેલું છે. અને જોઈએ કે આ મૂવીનો મુખ્ય આધાર શું છે. તો આ મૂવી એક લેખક એટલે કે ધ્રુવ ભટ્ટની નવલકથા તત્વમસીના આધારે આ પ્રોપર મૂવી બનેલું છે. તત્વમસીના આધારે જ આખું છે. અને આ મૂવીને લગભગ 66મો શ્રેષ્ઠ ગુજરાતી એવોર્ડ પણ મળેલો છે. એટલે ખૂબ જ સુંદર છે. નર્મદાના કાંઠે બનેલું છે. 18થી વધુ નર્મદાના જે કિનારાના જે સ્થળ છે તેને આવરી લીધા છે. અને એક મેસેજ આપે છે, નમામી દેવી નર્મદે, તત્વમસી છે, તું જ તે છે. તો આપણે આ સ્ટોરી જોઈએ કે એક યુવાન જે લંડનથી ઇન્ડિયા આવ્યો છે એનઆરઆઈમાં જોઈન્ટ છે. અને પછી પોતાના દાદાના અવસાન પછી ખ્યાલ આવે છે કે પોતાના દાદાએ એક નર્મદાના નદીના કિનારે રહેતો એક આશ્રમ, ત્યાંના લોકોને પોતાની બધી જ પ્રોપર્ટી ત્યાં એમના નામે આપી દીધી છે અને પોતાના માટે કશું જ રાખ્યું નથી. ત્યારે તે સ્વાર્થ માટે નર્મદા નદીના કિનારે આવેલા આશ્રમમાં જાય છે અને ત્યાંના જે ટ્રસ્ટી છે એમની સાઈન લેવા માટે. પણ તેનો આશ્રય હતો સ્વાર્થ અને પોતાના માટે ગયો હતો. અને ત્યાંના લોકો સાથે રહીને, તેમની સાથે વસવાટ કરીને ખ્યાલ આવે છે કે પોતાનો સ્વાર્થ ભૂલી જવાય છે. હું પણ જે સ્વાર્થ છે તે મટી જાય છે. પોતાના માટે જે ગયો હતો તે હવે બધાના માટે કરતો થઈ જાય છે. એક છે કે તત્વમસી જે છે એના આધારે જ આખું મૂવી છે અને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો છે. અને હું ગીતાનો એક શ્લોક આવરી લેવા માંગીશ કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. પહેલા કરણ નામ છે પાત્ર, તે પોતાના સ્વાર્થ માટે એટલે કે કર્મ કરતો હતો, કર્મમાં આસક્ત હતો. પહેલાં ગયો આશ્રમ ત્યારે પોતાનો સ્વાર્થ હતો કે હું આની માટે જઉં છું અને આ કામ કરીને જલ્દીથી જલ્દી બને એટલું નીકળી જઈશું. પરંતુ કર્મમાં લીન નહોતો ત્યારે. અને પછી કહેવાય ને સંજોગોવશ તેના કર્મ માં આસક્ત રહેવાનું બંધ થઈ જાય છે. તે બીજાની ખુશી માટે કામ કરતો થઈ જાય છે. પોતાનો સ્વાર્થ ક્યાંય નથી આવતો. સતત બીજાના માટે કામ કરે છે, શીખે છે અને કરે છે અને મદદ કરે છે. અને ત્યારે જ કહેવાય છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ આખો શ્લોક આ રેવા મૂવીની અંદર આવરી લેવામાં આવ્યો છે. વારંવાર નર્મદા નદીના કિનારે જવું, આવું વગેરે. અને સ્ટાર્ટ થાય છે નર્મદા નદીના કાંઠેથી, સમાપ્ત થાય છે નર્મદા નદીના કિનારે છે. યુનિક અને જોવા જેવું. એક ફિલિંગ થાય છે કે આ નર્મદા નદી છે જેની પરિક્રમા કેમ લોકો કરે છે, શું લેવા કરે છે, તેનું લોકોમાં શું મહત્તમ છે તે પણ એક જોવા જેવું છે. લોકોની શ્રદ્ધા વિશે પણ કહેવામાં આવ્યું છે. એટલે કહેવાય છે લોકોની અંદર શ્રદ્ધા પણ વધશે આના કારણે. જોઈએ, જાણીએ, સમજીએ, પછી આપણે તેને અપ્લાય કરતા હોઈએ છીએ. તો આ એક મૂવી છે કે નર્મદા પરિક્રમા કરતાં પહેલાં આ મૂવી જોવું જરૂરી મારા માટે લાગશે કે તમે પણ જુઓ, જાણો અને સમજો
જેથી કરીને તમને પણ ખ્યાલ આવશે કે નર્મદા નદીની પૂજા કેમ લોકો કરે છે. એક સુંદર એવું હતું કે નદી, પર્વત, પહાડ એ લોકોની પૂજા તમે કેમ કરો છો? ગમે તેની પૂજા કરી દો છો. તો ત્યારે એક ભક્તે ખૂબ જ સરસ એવું કીધું કે તમને શું દેખાય છે? તમને મળી નર્મદા? ત્યારે કહે છે કે તમે કોઈ પણ નદીની પૂજા કરશો ને તો એ સામે આવશે જ. કોઈ પણ વસ્તુની પૂજા કરશો તો તમને મળશે જ. તો કે તમે આ કરો છો, કેટલી બધી નદીઓ છે, અમે ફોરેન કન્ટ્રીમાં તો કોઈની પૂજા નથી કરતા. ત્યારે કહે છે કે તમે એમેઝોન નદીની પણ પૂજા કરશો ને તો તે પણ તમને સાક્ષાત્કાર કરશે જ અને આવશે પણ ખરા. એક છે ખૂબ જ સરસ એવી વાત, અને છેલ્લે એક કોટ પણ છે. તમે જોજો, જાણજો અને પછી કોમેન્ટમાં પણ લખજો કે તમને શું જાણવા મળ્યું, શું શીખા અને તમને કેવી લાગી આ મૂવી. તો જરૂરથી જોજો, કહેજો મિત્રોને, જોવે, જાણે અને સમજે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.